જય શ્રી કૃષ્ણ બધાને. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે દાળ ઢોકળી બનાવીશું. તો તેના માટે આપણે જો મસાલાવાળો લોટ બાંધી લીધો છે અને ગોળા પણ કરી લીધા છે. અને અહીંયા વઘાર માટે ડુંગળી, લીમડો, લસણની પેસ્ટ, ટમેટા મરચાં સુધારી લીધો છે. અને આપણે દાળ પણ જો બાફી લીધી છે. તો હવે આપણે કરીશું વઘાર. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બરેલો લેવાની લીધી છે. હવે આપણે દાળ વઘારી લઈએ પહેલે. તેલ મૂકી દીધું, ગેસ ઉપર કડાઈ મૂકી દીધી તકવા. હવે આપણે નાખીશું તેમાં જરૂર પ્રમાણે તેલ. તેલ તપી ગયું છે. હવે આપણે નાખીશું રાઈ, જીરું, જીરું પકડે એટલે આપણે હિંગ નાખીશું. થોડી ડુંગળી નાખી દઈશું સૌથી પહેલાં. તો ડુંગળીને આપણે બરાબર તેલમાં પકાવી દઈશું. રોટલી વણી લીધી છે ને હવે આપણે તેના ચોરસ ટુકડા કરી લઈશું, મીડિયમ સાઈઝના. અને આવી રીતે આપણે કટ લગાવી દઈશું. સતળાઈ ગઈ છે. હવે આપણે ટમેટા મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું અને તેને પણ આપણે સારી રીતે પકાવી લઈશું. થોડી વાર માટે હલાવતા રહીશું. ટમેટા અને લસણની પેસ્ટ બરાબર સતળાઈ જાય ત્યારબાદ આપણે મસાલા નાખીશું. ટમેટાને સારી રીતે ચડી ગયા છે. હવે આપણે તેમાં હળદર નાખીશું અને ધાણા જીરું પાવડર નાખીશું અને લાલ મરચું જરૂર પ્રમાણે આપણે નાખીશું. અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને મસાલા તેલમાં બરાબર પાકી જાય, જરા 15-50 ન રહે. તો જો મસાલા બરાબર તેલમાં સતળાઈ ગયા છે. હવે આપણે નાખીશું બાફેલી દાળ. દાળ ઉકળે ત્યારબાદ આપણે આ રોટલીના કટકા છે એ નાખીશું. જો દાળ ઉકળી ગઈ છે. તો હવે આ રીતે આપણે બધા કટકા નાખતા જઈશું અંદર. વચમાં આપણે ચમચો ખરાવતા જઈશું, જેથી કરીને ચોટે એની બધી ઢોકળી. તો જો અહીંયા આપણે બધી ઢોકળી અંદર નાખી દીધી છે અને બસ હવે થોડી વાર માટે આપણે તેને ચડાવી લઈશું. કેટલી છૂટી છૂટી છે. આને ખાસ ધ્યાન રાખવાની કે લોંદો ન થઈ જાય, છૂટી છૂટી હોવી જોઈએ આવી રીતની. તો તમે જોઈ શકો છો. તો જો
ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણે અહીંયા દાળ ઢોકળી મસ્ત મસ્ત યમી યમી. તો જુઓ ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો દાળ ઢોકળી રેસીપી ગમી